છો બધા મિત્રો? મજામાં જ હશો તો મિત્રો આપણી આ એસબી ગુજરાતી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ચેનલની અંદર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને ચાલીએ આપણે હવે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી. તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં જ તમને જણાવી દઉં કે હમણાં વિરુદ્ધ ચાલુ રહ્યો છે કીર્તિ પટેલ અને હજુ. તો મિત્રો શા માટે ચાલુ રહ્યું છે બધું જણાવી દઈએ. તો મિત્રો વિડીયો ડાયરેક્ટ ચાલુ કરીએ. આવો આવો, બધાનું લાઈવમાં હાર્દિક સ્વાગત છે. પોપકોર્ન લાવ્યા કે નથી લાવ્યા? કોમેન્ટો કરવી કરી લો ફટાફટ, પછી બંધ કરું, કેમ કે મારું માઇન્ડ છે ને એ ડાયવર્ટ નથી કરવાનો આ વખતે. ઓનલી ફોર લોકોની આંખ ખોલવા માટે બોલવાનું છે, ડાયવર્ટ નથી કરવાનું. કદાચ મને હો કોઈ ગાળો દે ને તોય ના કીર્તિ ના, બહુ લગામ રાખી મારી જીભ ઉપર. આવો આવો બધા લાઈવમાં આવો ફટાફટ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જેને પણ મારા ઉપર ટ્રસ્ટ છે, જેને પણ ભરોસો છે, બસ એ ભરોસો રાખજો. હું તૂટવા નહીં દઉં એ ભરોસાને. કોમેન્ટ બંધ કેમ કરે? કોમેન્ટ બંધ કરું બકા, મને પાછી મારું માઇન્ડ છે ને ડાયવર્ટ થઈ જાય એટલે. હવે આવો બધા, હાલો. ખોટું તમે લખો ને એના જવાબ મારે આપવા પડે હે? કેમ કે જેટલા લોકો મને ગાળો આપે છે, જેટલા મારા માટે વિડીયો બનાવે છે, એનાથી મને દુઃખ કેમ નથી લાગતું એ પણ કહું. કેમ કે એ લોકોને ખબર જ નથી, નાદાન છે. કદાચ મને ગમે એવી ગાળો આપે ને તોય વાંધો નથી, બરાબર? એટલે તમ તારે જેને પણ જેટલા વિડીયો બનાવવા હોય, જેને મને ગાળો દેવી હોય, બધા જ દ્યો. એને મને કોઈ જ તકલીફ નથી. કેમ કે એ ગાળો દેવાથી, વિડીયો બનાવવાથી સત્ય છુપશે નહીં. અને બીજી વસ્તુ કે જેટલા લોકો આને ભગવાન માને છે ને, ભંગારને, એને મારે ખાલી એટલું પૂછવું છે કે તમારો ભગવાન એ ભગવાન જ હોય તો એને ક્યાં તમારા બધાના સપોર્ટની જરૂર છે? એને કયો ને ખુલ્લીને સામે આવી જાય એકવાર, અને જે સવાલો છે ને સવાલોનો જવાબ આપે. હે? એને કયો આપે? અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય, મારા માટે તો ભંગાર છે, એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાનના ફોન ના કરાવે? એને કયો કયા કયા કલાકારો, કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે? ઈ એના મોઢે બોલે છે કે હા હું સમાધાન માટે ફોન કરાવું છું, નકર તો આપણી પાસે રેકોર્ડિંગ તો છે જ. હા, સમાધાન ઝઘડા ના હોય, કોઈ પણ મેટરો ના હોય, પણ જે માણસ માર્કેટની અંદર લોકોના ગાળિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય. અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાચ કોઈ એવો ફેસ મારી સામે આવ્યો હોય, કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે. પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું, સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે. અને સાચા માણસનું સમાધાન થોડું હોય હે? ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે. આ વિડીયો એને જ મૂક્યો હતો ને, આ વિડીયો. પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે, અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પટાવટ કરાઈ દો, નકર ભૂંડા લાગશે એવું થાય. હે? હજુ આપણો એકવાર આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે, અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પટાવટ કરાઈ દો, નકર ભૂંડા લાગશે એવું થાય. અત્યારે સારા સારા
કલાકારો ને સારા સારા સાહિત્યકારો પાસે હે એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે. એ ભાઈ મારું સમાધાન કરાવી દો. તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ? તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો, તો સમાધાનના ફોન કેમ? એક એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના અને નામચીન માણસના. જોઈ નામચીન માણસે ન ફરી શકે બકા, નામચીન માણસે ન ફરી શકે કેમ કે મને ફોન આવ્યા છે, સમાધાનનું કીધું છે. પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું, સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે.